ગુજરાતની સ્માર્ટ સિટી ગણાતા સુરતની સ્માર્ટનેસ ખોવાઈ રહી છે, દ્રશ્ય જોવા મળે છે। ત્રીજા દિવસે બી સુરતના અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડતા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતનો ડિંડોલી વિસ્તાર કે હાલમાં જ અહીંયા ડ્રેનેજનું કામ પત્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે કે આગળ ડ્રેનેજનું કામ પત્યું છે અને મુખ્ય રોડ છે કે ત્યાં આગળ રોડની ગુણવત્તા સારી નથી, જેને લઈને રોડ 3 ફૂટ કરતાં વધુ બેસી ગયો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતે સતત સુરતમાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો છે, ત્યારબાદ રસ્તો જે રીતે બેસી ગયો છે, અહીંયા સવારના સમયે હેવી વાહનો ફસાઈ ગયા હતા, વાહનો કાઢી લેવામાં આવ્યા છે, પણ હવે મહાનગરપાલિકા આ ભૂવાઓને લઈને કહી શકાય ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી છે। દ્રશ્ય જોઈ શકાય છે કઈ રીતના ભૂવા છે અને એ ભૂવો 1 2 નહીં પણ 3 ફૂટ કરતાં વધારે છે। અધિકારીઓ અહીંયા છે, આપણે ચોક્કસ અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કયા પ્રકારની સ્થિતિ છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ભૂવાની સાઇઝ જોઈ શકાય છે કે અહીંયા ડ્રેનેજનું કામ થયું છે અને મુખ્ય માર્ગો ઉપર જ્યારે ડ્રેનેજનું કામ થતું હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ હોય છે, કારણ કે અહીંયા પુરાણ કરવાનું હોય છે। તમે જોઈ શકો કે અહીંથી આગળ ડ્રેનેજનું કામ છે, પ્રી મોન્સૂનમાં કામગીરી પૂર્ણ કરવાની હતી એટલે અધિકારીઓએ ઉતાવળથી આ કામગીરી પૂર્ણ કરી છે। અહીંયા એક અધિકારી છે, આપણે સીધા એમની સાથે વાત કરી રહ્યા છે, સાંભળવાનો પ્રયાસ કરીશું। કોર્પોરેશનની ભ્રષ્ટાચાર નથી દેખાતો, ભ્રષ્ટાચાર બિલકુલ અન્ય એક વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરીશું શું કેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે। ત્યારે શું કહેશો, આપનું નામ પહેલાં? મારું નામ સંતોષ શાહ છે અને હું અહીંયાનો રહેવાસી છું અને છેલ્લા હું 3 વર્ષથી અહીંયા રહું છું। આજે રોડ નવી બની છે 120 ફૂટ રોડ, જે આપણે દિવસ પહેલાં બની છે? આ લગભગ હમણાં 2 વર્ષ પહેલાં જ બની છે રોડ નવી, અને એ દર વર્ષે રોડ તૂટી જાય છે અને ઘણા સુડામાં કમ્પ્લેન કર્યા પણ હજુ સુધી સમાધાન આવતા નથી। અને તમે આ રોડ પર જોશો સાહેબ તો એટલી ગંદકી છે અને લગભગ મેં 1,20,000 રૂપિયા જંત્રી આપી છે અને દર વર્ષે આપણે વેરા બિલ ભરીએ છીએ। કોઈ અહીંયા એસએમસીના જે સાહેબો છે, પછી સુડાના જે સાહેબો છે એ ધ્યાન આપતા નથી। બિલકુલ અધિકારી ધ્યાન નથી આપતા, અધિકારી પાસે જઈએ, આપણે એમને સાંભળવાનો પ્રયાસ કરીશું શું કેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે, કારણ કે આખો રસ્તો બેસી ગયો છે। સાહેબ આપનું નામ? રવિભાઈ પટેલ। રવિભાઈ શું કહેશો? આ ડ્રેનેજ લાઈનનું આગળ પણ કામ ચાલુ છે, અડધી સુડાની પ્રિમાઇસીસ આવે છે તે સુડામાંથી આ લોકો ડ્રેનેજ લાઈન નાખી છે, તો તે લાઈન જે પુરાણના હિસાબે બેસી ગયું છે એટલે અમે લોકો અહીંયા એને જીએસબી રાખીને કેટલા દિવસ પહેલા બહેનો અંદાજે? આ લગભગ ડ્રેનેજ લાઈનનું કામ મારા ખ્યાલથી 1.5 મહિના પહેલાં થયું હતું। બિલકુલ 1.5 મહિના પહેલાં બનેલો રોડ બેસી ગયો છે। હું ફરી એક વખત કેમેરામેન કંઈક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કયા પ્રકારની સ્થિતિ છે અને જે રોડ છે આ રોડ તમે જોઈ શકાય છે કે કઈ હદે બેઠો છે, ભારે વાહનો અહીંયાથી પસાર છે, કારણ કે સુડા વિભાગે અહીંયાથી ડ્રેનેજ લાઈન નાખી છે અને જે પ્રકારે ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ અહીંયા પુરાણ કરીને રોડ બનાવવામાં આવેલો હતો, આ રોડ બેસી ગયો છે। ત્યારે હવે મહાનગરપાલિકા આ જે ભૂવા પડ્યા છે તે ભૂવા પૂરવાની કામગીરી ખૂબ જ ઝડપી ગતિએ શરૂ કરી છે, એટલે કે કરેલા કૌભાંડ, કરેલો ભ્રષ્ટાચાર હવે દબાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। જે જગ્યા બેઠા એ જગ્યા નોંધ લીધી છે અને આપણે રીતસરનો જે વરાછાનો બનાવ બન્યો એમાં આપણે કોન્ટ્રાક્ટરને અને અધિકારીઓને નોટિસ પણ આપી છે। લોકોના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે, કેમ નહીં, અધિકારી સામે જે જવાબદાર અધિકારી હશે એના સામે બી કાર્યવાહી થશે। કારણ કે આજે સાહેબ આ ત્રીજો દિવસ છે, આજે ત્રીજો દિવસ સાહેબ મહાનગરપાલિકા નોટિસ જવાબ તો આપી જ રહ્યા। બિલકુલ આજે ફરીથી અમે સંકલન કરીને આજે ચર્ચા કરીને જે પણ જવાબદારી અધિકારી હશે, કોન્ટ્રાક્ટર હશે એને ચોક્કસ એના પર અમે પગલાં ભરીશું। એવું લાગી રહ્યું છે કે અધિકારીઓ સત્તાધીશોનું કઈ માનતા નથી? ના કેમ નથી માનતા? તો એવું થયું ને કોઈ અધિકારી આટલી મોટી ઘટનાઓ બને છે, અધિકારીઓ જોવા નથી મળતા, માત્ર સત્તાધીશો આવે છે। સત્તાધીશો એટલે આ મારો વિસ્તાર છે, અધિકારીઓ ક્યાં છે? અધિકારીઓ તો કોઈ જ નથી સ્પોટ પર। અધિકારી આવશે ને, જાણ કરીએ, હવે આવશે અધિકારી, કેમ નહીં આવે? અધિકારી એમને ક્યારે આવે? તમે જો અહીંયા પહોંચતા હોય આવશે, જે તે નહીં આવશે